જીવન પાથેમાં આગળની વાત કહી એના સંદર્ભમાં એક સરસ પ્રસંગ છે. એક આપણા ધર્મગ્રંથોની વાત છે. એકવાર નૈમિષારણ્ય ક્ષેત્રમાં ભીલોની સબર જાતિમાં કૃપાલુ નામનો એક માણસ રહેતો અને તે વૃક્ષ નમન નામની મંત્ર વિદ્યા જાણતો હતો. જે મંત્ર એના સિવાય ફક્ત એના પુત્રને જ આવડતો હતો. એની વિદ્યાનો એવો પ્રભાવ હતો કે ખજૂર જેવા ઊંચા વૃક્ષો પણ નીચે નમી જતા અને એમનો સરસ સહેલાઈથી લાભ લેતો હતો. એકવાર મહર્ષિ વેદવ્યાસે તેને એ વિદ્યાનો પ્રયોગ કરતા જોઈ લીધો. સમાજને જ્ઞાનનો પ્રકાશ આપવામાં વ્યસ્ત એવા વ્યાસજીએ એ મંત્ર જાણવાની જિજ્ઞાસા કરી. વ્યાસજી તેને પૂછવા માટે એની નજીક ગયા. એટલા એ ભાગી ગયો. એનો પીછો કરતા કરતા વ્યાસજી એને ઘર પહોંચ્યા. પેલો માણસ ફરીથી ત્યાંથી ભાગી જવા પ્રયત્ન કરવા લાગ્યો. વ્યાસજી સમજી ગયા એમને મંત્ર શીખવવા પણ માંગતો નથી, તેથી એ મારાથી દૂર ભાગ્યા કરે છે. પછી વ્યાસજી વિનીત ભાવે એ કૃપાલુ પાસેથી મંત્ર મેળવવા ઈચ્છતા હતા, જબરજસ્તીથી નહીં. તેઓ શાંત ભાવે પાછા ફરવા લાગ્યા. એમને જોઈને કૃપાલુના પુત્રને એમની પર દયા આવી. એણે કર્મકાંડ કરાવીને વ્યાસજીને એ મંત્ર શીખવાડી દીધો. રસ્તે વ્યાસજીએ નાળિયેરીના એક વૃક્ષને લક્ષ્યમાં રાખી મંત્ર જપ્યો. આથી વૃક્ષ ઝૂકી ગયું. એમણે એક નાળિયેર તોડી લીધું. પછી વૃક્ષ ફરી પાછું ઊભું થઈ ગયું. તેઓ મંત્ર બોલ્યા અને પોતાના આશ્રમમાં પાછા. પેલો કૃપાલુ પાછો આવ્યો ત્યારે એના પુત્રએ બધી વાત જણાવી દીધી. એટલે પેલો કૃપાલુ નારાજ થયો અને એને કહ્યું, મૂર્ખ, વેદવ્યાસજી જેવા આટલા મોટા મહાપુરુષ કે જે અવતારી પુરુષો ગણાય એમને પ્રણામ કરે છે. ભગવાન કૃષ્ણ પણ એમનો આદર કરે છે. એવા મહાન વ્યાસજીને આપણે કઈ રીતે મંત્ર આપી શકીએ? જો આપણે મંત્ર આપીએ અને એમનામાં એના પ્રત્યે શ્રદ્ધા ના હોય અને જો તેઓ આપણો આદર નહીં કરે તો મંત્ર સફળ નહીં થાય. જે મંત્ર અને મંત્રદાતાનો આદર કરતો નથી એને મંત્ર ફળતો નથી.